તો દોસ્તો અત્યારે વાગી જશે બપોરના 12:30 અને અમે આવતા હતા કડોદરાથી અને વચ્ચે એક દાદા મેળા છે જો કે એની વાતચીત થોડી ઘણી કરી છે આગળ હું તમને વિડીયોમાં બતાવીશ અને અત્યારમાં એમને જમવું હતું તો એમના માટે ખાસ અમે રેસ્ટોરન્ટમાંથી ડીશ લઈ લીધી છે તમે જુઓ તે પ્રમાણે અહીંયા અને હવે દાદા પાસે જઈએ અને રોડ ઉપર રહી છે અને વાત કરીશું કે એને આશ્રમમાં રહેવું હોય તો ત્યાં પણ આપણે એને વ્યવસ્થા કરી આપીશું નકર પછી એને ભૂખ લાગી હતી તો મેં કીધું કે ચાલો આપણે થોડું ઘણું આપણેથી જેટલી પણ યથાશક્તિ યોગદાન થાય એટલું જમવાનું આપણે કરી આપીએ એને તો દાદાને જમવા માટે ખાસ અત્યારમાં ડીશ લઈ લીધી છે ને હવે જઈએ છીએ અમે દાદા પાસે અને જઈએ અને શાંતિથી વાત કરીએ તમે કન્ટિન્યુ વ્લોગમાં બેના રહેજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો તો દોસ્તો દાદા માટે જમવાનું લઈ આવે છે દાદાને આપીએ દાદા બાપુ શું નામ છે તમારું હા કાનાભાઈ કાનાભાઈ ભાણા કયું ગામ છે હા નિયોલ તો અહીંયા કેમ રહો છો દાદા એટલે ગમે નહીં કઈ હા આ બેસી જાઓ કયું ગામ છે તમારું નિયોલ નિયોલ તો અહીંયા રોડ ઉપર કેમ રહ્યો છો દાદા આમાં જઈએ અમે એક ઓડ છે તે કામ નહીં હા તો તમારે આશ્રમમાં રહેવું છે તો આશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરી દો ભાઈ કોઈ ના કહ્યું હા ભાઈ કોઈ દીકરી ના કહ્યું ના પાડે પોયરી તો પણ ઘરે રહ્યો ને દાદા રોડ ઉપર રહેવું સારું લાગે તમને હા સારું લાગે ને તા ગમે નહીં ઘણી ઘર જઈએ અમે મોજન પર ઘરે ને ઘરે ગમે નહીં એટલે આપવાની નથી આવું હા તો રાતે ક્યાં રહેવાનું દાદા સાથે હા નાહી જાવ ક્યાં નાહી જાવ કુમાર પાછા પર પછી ત્યાં ક્યાં રહ્યો રોડે ના તો કેબી છે ને હા મને હોવાની છે મોટું ટપર છે તેમાં બરોબર મોટું ટપરી મારું છે તેમાં હા તો પણ આશ્રમે રહેવું હોય તો આશ્રમે તમને વ્યવસ્થા કરાવી દો ત્યાં ખાવાનું રહેવાનું બધું જ તમને મળશે રોજ નાહી ધોઈ લેવાનું અને વ્યવસ્થિત થઈ શકો ને તમે આ છે મને બે ત્રણ જણા કે હા કેમ કે આશ્રમ આશ્રમ બોમ્બે માર્કેટ છે આપણો હે હા તો રહેવું છે તો ત્યાં આપણે જઈએ તમને મૂકી જાઓ ગાડીમાં બેસાડીને તો 2 દિવસ પછી તમે આવો અહીં 2 દિવસ પછી હા બે મારી ફરી રજા લેવી કોયરીને કેવું પડશે હા 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 મારી મોટી ફરી પહેલા શું કામ કરતા દાદા તમે કામ તો હું બહુ કરે શું થયું આ શું થયું અહીં આ મારા ઝાડ પર પેલો પડ્યા ઝાડવેથી હા હા પાટા ભાડું પડે ડાક્ટર ત્યાં કહી કેમ કે 4-6 રૂપિયા જાઓ આ લે એમ કે લે બરોબર બે ડાળ ના ઝાડ વાગ્યા આ બધું હું ભેગું કર્યું દાદા આ બધું આ તો મારા વિચાર છે બધું ઓછો પાછળ એ આવ્યો હા અહીંયા ખેત આપી છે મને ઓળખવા હા હા એટલે ખોટી બોલી લાગે પણ તો અહીંયા રહેવું સારું ન લાગે ને દાદા એની કરતાં હું તમને આશ્રમે વ્યવસ્થા કરાવી દો રહેવા માટે હાલ હા તો 2 દિવસ પછી આવો 2 દિવસ પછી હા મારી છોકરી રજા લીધી એટલે તાર 5 તારીખ કપડ લેવા આવે છે હા એ તો છે પણ અહીંયા રહેવું સારું ન લાગે ને દાદા કેટલા વાહન નીકળે દિવસના જોવો તમે હા ધૂળ ઉડે ખોટી વાત છે મારી બધું મળી આપણે હા અહીંયા ખાવાનું પીવાનું રહેવાનું બધું જ થઈ જાય તમારે હા હા નાઈ ધોઈ અને એકદમ ફ્રેશ રહેવાનું હા ભાઈ જો આમાં તમારા માટે તમે સાચી હા સાચી વાત છે ને આમાં જમવાનું લઈ આવ્યો છું હાલો જમી લો હા હું આપી જા
જમવાનું આપી જાય. હા જમવાનું આપીએ. અચ્છા આ છે ને ડીશ એ બગાડ્યું એની કરતાં આમાં સારું છે ને. આ ડીશ રાખો તમે જમી લો હાલ્યો. હા. જો આમાં મસ્ત રોટલી છે, પાપડ લઈ આવ્યો. હા બાપુભાઈ. હા સાઈઝ ભરવાનું છે કઈ? વાટકો છે? વાટકો નથી તો સાઈઝ પછી કેમ પીશો? પાછળથી પી લેશો? હા. હા કાંઈ નહીં જમી લો ને દાદા, શાંતિથી જમી લો. શું નામ કીધું તમે? અને ભણા. કનાભાઈ ભાણાભાઈ. હા. પણ દાદા રોડ ઉપર રહેવું સારું ન હોય આવું. તોય 2 દિવસ પછી હું પાછું આવી તમારી પાસે હો ને. હા. તમે આવજો. રજા લઈ લેજો, બેન પાસે લઈ, દીકરી પાસે લઈ. હા. કાંઈ નહીં લાવો જમાડી દો તમને થોડું. લ્યો વાહ જમી લો દાદા. હા. તો દોસ્તો તમે જોયું તે પ્રમાણે દાદા રોડ ઉપર રહી છે અને દાદાની હાલત ખૂબ ખરાબ છે અને એક દીકરી છે એમ કહે છે દાદા. અને આશ્રમની વાત કરી પણ દાદા એમ કહે છે કે હું 2 દિવસ પછી આવીશ. તો આપણે 2 દિવસ પછી દાદાની પાસે આવીશું. દાદાને ત્યાં આશ્રમમાં રહેવું છે પણ હવે 2 દિવસનું કહે છે કેમ કે એમને એમની દીકરીની પરમિશન લેવી પડે એમ છે. એટલે એ ખોટા ગોતે નહીં એના માટે. અને દાદા અત્યારમાં બપોરનો ટાઈમ થયો હતો, ભૂખ લાગી હતી તો મેં કીધું કે દાદા માટે જમવાનું લઈ આવું. કેવું છે દાદા જમવાનું? સારું છે ને? હા. તો વાંધો નહીં, મજા આવે ભાઈ. મજા આવે. કાંઈ નહીં જમી લો ને દાદા. અને આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકો સુધી પહોંચીએ અને એની મદદ કરતા રહીએ. બરાબર બરાબર. હું કેમ તમને આશી જેમ મામાની છે જેમ હા એ મારા ભૂલી છે. ભગવાન કેમ આશી જેમ મને કંઈક ખાઈને બિલકુલ જાઓ. હે નહીં થેન્ક યુ દાદા. બસ આવી રીતે આશીર્વાદ આપતા રહેજો કે અમે તમારા જેવા નિરાધાર લોકો સુધી પહોંચી શકીએ. અને હા. અને રોડ ઉપર હવે હું 2 દિવસ પછી આવી પછી અહીં પાછા રોડ ઉપર નહીં રહેતા હો ને, આશ્રમે જશું આપણે. પાક્કું ને? હા. હા કાંઈ નહીં જમી લો. કંબલ જોઈએ છે? કંબલ ઓઢવા માટે? ઓછો ને એક ધાબો કાઢ્યો તો ને આપી જશે. નહીં તો હું લઈ આવ્યો છું તો હું તમને કંબલ આપી દઉં. બરોબર હાલો લઈ લો. હું ગાડીમાં લઈ લો કંબલ હો ને તમારે ઓઢવા માટે. કેમ કે અત્યારમાં ઠંડીની મોસમ છે અને ઠંડીમાં ખાલી ખોટા બીમાર થઈ જાય એની કરતાં આપણે શાંતિથી ઓઢીને સૂઈ શકીએ ને દાદા. હા ના હારું હે ના હારું. હું આપું હો ને કંબલ દાદા. હા. જમો તમે શાંતિથી જમી લો. તમે જમીન આવ્યા છે? નહીં અમારે બાકી છે પણ તમે જમી લો. મેં જમીને આવ્યો કે નહીં એમ? મારે બાકી છે જમવાનું ને દાદા. હા. હું જમીને પાછો આવીશ તમારી પાસે. હા આવજો આવજો. હા પાકો બોલું કંબલ નો. આજો દાદા કંબલ. હા. આજો અહીંયા મૂકો હો. રાતે ઓઢી લેજો અને શાંતિથી સૂઈ જજો. હા બરોબર. અને 2 દિવસ પછી હું પાછો તમને લેવા આવીશ હા હા હો ને. હા આવજો. અહીંયા ને અહીંયા જ રહેજો પાછા. હા ના ને તમારી દીકરીને પૂછી લેજો કે હું આશ્રમમાં જાઉં છું. ત્યાં હા. તમને ખાવાની, રહેવાની અને બધી જ નાવા ધોવાની બધી જ વ્યવસ્થા મળશે દાદા. હા ઓકે જમી લો દાદા. હા જલ્દી. હાલો હાલો સીન થઈ ગયો. હે બસ હવે હું આ રેડી કમ્પ્લીટ. તો દોસ્તો નાવા ધોવા માટે અને સૂવા માટે એક સારી વ્યવસ્થા કરી શકીએ. અને અત્યારમાં દોસ્તો ઠંડીનો માહોલ છે ખાસ કરીને, એટલે કંબલ અમે જોડે જ રાખીએ છીએ જેથી કરી કોઈને પણ એવો નિરાધાર દેખાય તો આપણે એને તરત કંબલ આપી શકીએ અને એ શાંતિથી રહી શકે. તો બસ કહેવાનો ભાવાર્થ એ છે કે દોસ્તો વિડીયોને વધુને વધુ તમે શેર કરો જેથી કરી એવા લોકો સુધી આપણે પહોંચી શકીએ કે જેને ખરેખર મદદની જરૂર છે. અને ખૂબ બધું વાહન સુરતમાં ઘણું બધું ટ્રાફિક છે એના લીધે દાદા અત્યારમાં તમે જુઓ કે હાવ ડિવાઈડર ઉપર રોડ પાસે સૂવે છે અને રહે છે તો એ સારું ન લાગે. પણ દાદા અત્યારમાં નથી આવવા માંગતા, 2 દિવસ પછી આવશે એવું કીધું છે તો 2 દિવસ પછી આપણે ટ્રાય કરીશું અને બની શકે તો હું તમને વિડીયોના માધ્યમથી પણ બતાવીશ
તો બસ કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો દોસ્તો. અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને અવશ્ય એક વખત સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી દેજો.